મુનિરાજ કેવા હશે, જેને આપણે વારંવાર યાદ કરીએ છીએ, જેમની આપણે આરાધના સાધના કરીએ છીએ, એવા મુનિરાજ કેવા હશે કે જે પોતાના શુદ્ધ ઉપયોગ આનંદમાં લીન હશે અને જાણે હમણાં જ સિદ્ધ પદ લેવા માટે તૈયાર હશે એવા મુનિરાજ હશે. કેવા હશે કે 28 મૂળગુણ પાડતા મુનિરાજ થોડી હશે, જે બહારમાં નગ્ન દશા અદંત ધોવાન આદિ બધું આજે આવ્યું, તો એનાથી મુનિરાજનું લક્ષણ થોડી બને છે. મુનિરાજનું લક્ષણ શેનાથી બને છે કે એમના જે અંતર વિતરાગતાના ભાવ છે, જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવવાનું જે એમની અંતરની વિતરાગ પરિણતિ છે, એને ખરેખર મુનિપણું કહેવાય છે. જો ધ્યાન આપજો, કર્ણાની યોગમાં જેવી રીતના આપણે કશાય ચોકડીનો અભાવ કહીએ છીએ કે એક અનંતાનું કશાય નો નાશ કરો, અપ્રત્યાખ્યાન આવરણનો નાશ કરો, પ્રત્યાખ્યાન આવરણનો નાશ કરો, એ વાત તો કર્મની અપેક્ષાએ ઉપાડી કે આ મુનિરાજને આ ચોકડીઓનો અભાવ થયો, પણ એની સામે આત્મામાં કઈ વૃદ્ધિ થઈ કે નહીં? જે સમ્યક દ્રષ્ટિ અવૃત્તિ શ્રાવક છે અને બીજી બાજુ મુનિરાજ છે, એકને એક કશાય ચોકડીનો અભાવ છે, એકને 3 કશાય ચોકડીનો અભાવ છે. અભાવ તો અભાવની અપેક્ષા છે, પણ સદભાવમાં બેમની વિતરાગતામાં કઈ ફરક છે કે નહીં? તો એ જે વિતરાગતાની અંદરમાં વૃદ્ધિ થઈ છે, એ વિતરાગતાની વૃદ્ધિ એ ખરેખર મુનિપણું છે. ખ્યાલ આવે? પણ એ માપી શકાતું નથી. એ વિતરાગતા કેટલી છે, કેવી રીતના માપો? એક માપવાનું સાધન છે કે એમને સ્વસંવેદન કઈ રીતે થાય છે, દર અંતર મુહૂર્તમાં થાય છે કે નહીં, એટલે એ પણ એક સાધન કીધું ને કે સમ્યક દ્રષ્ટિ શ્રાવકને, સમ્યક દ્રષ્ટિ અવૃત્તિ શ્રાવક 6 મહિનામાં એકવાર તો આત્માનો અનુભવ થવો જ જોઈએ. જે દેશવ્રતિ શ્રાવક હોય એને તો 15 દિવસમાં એકવાર થવો જ જોઈએ, અને મુનિરાજને દર અંતર મુહૂર્તમાં આત્માનો અનુભવ થવો જ જોઈએ. તો એ એક અંતરની વૈરાગ્ય પરિણતિનું માપવાનું સાધન છે. ખ્યાલ આવે ને? કેમ કે જેમને આટલી અંતરમાં વિતરાગતા વર્તે છે અને તોય આત્માની અંદર અનુભવમાં ન જાય તો ક્યાં જાય? ખ્યાલ આવે છે ને? એટલે એ જે વિતરાગતા રૂપ અંદર પરિણતિ વર્તે છે, એટલો અંદર વૈરાગ્ય વધ્યો છે. એ વૈરાગ્ય અને સ્વરૂપાચરણ, આજે સ્વરૂપાચરણની વાત શરૂ કરશે ને, હવે સ્વરૂપાચરણ એ બે એકબીજાના જાણે પૂરક. જેટલો જેટલો અંદરમાં આત્માનો વૈભવ વધે છે, સ્વરૂપાચરણમાં અનુભવમાં આવે છે, એટલો એટલો એમનો વૈરાગ્ય વધે છે અને એટલા એટલા કર્મના નાશ થતા જાય છે. આ તો ખાલી એક સ્થૂળ રૂપે વર્ણન કરવાની પદ્ધતિ છે કે 3 ચોકડીનો અભાવ થાય, પણ એ 3 ચોકડીના અભાવ ઇઝ અ બિગ કેટેગરી. ખ્યાલ આવે છે? એમાં સંજ્વલન કશાયનો ઉદય છે, તો સંજ્વલન કશાયના ઉદયમાં પણ તો કઈ તારતમ્યતા હોવી જોઈએ કે? ખ્યાલ આવે છે કે? આપણે ઘણી વાર કહીએ ને કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, બરાબર? 3 જાતના મુનિરાજ હોય, તો આચાર્ય પદને ગ્રહણ કરવા માટે કયા મુનિરાજ યોગ્ય છે? બોલો, ક્યારે સાંભળ્યું છે? ઉપાધ્યાય તો ક્લિયર છે કે જેમને 11 14 પૂર્વનું જ્ઞાન છે, જે પઠન પાઠનના અધિકારી છે, જેમનો ક્ષયોક્ષમ વધારે જોરદાર છે. બીજા જે નવીન મુનિરાજ આદિ છે એમને શીખાડવાને એ યોગ્ય છે, એવા મુનિરાજને ઉપાધ્યાય પદ પ્રાપ્ત થાય છે. આચાર્ય પદ કોને પ્રાપ્ત થાય છે? બોલો, કોઈને ખ્યાલ છે? જે શાસ્ત્ર લખે એમને આચાર્ય પદ યોગ્ય છે. જો હું તમને બતાવું, મોક્ષમાર્ગ પ્રકાશક માંથી આપણે વાત નીકળી છે તો જરાક જો આચાર્ય નું સ્વરૂપ, આપણે જે સાધારણ સ્વરૂપ પહેલા વાંચતા હતા
એના પછી તરત જ આચાર્યનું સ્વરૂપ, ઉપાધ્યાયનું સ્વરૂપ અને સાધુનું સ્વરૂપ. પહેલો જ અધિકાર એમાં આચાર્ય ભગવાનનું સ્વરૂપ. જો સાંભળ્યો, આચાર્ય થવાને લાયક કોણ? આ બહુ સમજવા યોગ્ય વસ્તુ છે. જો આચાર્યનું સ્વરૂપ, તેઓમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામી જેઓ સંઘમાં નાયક થયા છે. સંઘમાં નાયક કોણ થયા છે? જો ફરીથી વાંચું, સંઘના નાયક કોણ થયા છે? કે જેઓ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની અધિકતા વડે પ્રધાન પદને પામ્યા છે. ખ્યાલ આવે છે? એટલે જેટલા મુનિરાજો છે, એટલા મુનિરાજોમાં જેમનું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ, જેમની સાધના, જેમની વિતરાગતા સૌથી નિર્મલ છે, એ આચાર્ય પદને યોગ્ય છે. ખ્યાલ આવે ને? જેવી રીતના આપણે ઇંગ્લિશમાં કહીએ ને, લીડ બાય એક્ઝામ્પલ, તો ત્યાં આચાર્ય સંઘમાં એકબીજાને કઈ શીખવાડવાની ને એવી કોઈ પદ્ધતિ નથી હોતી. જે મુનિરાજને બેઝિક એ જે 28 મૂળ ગુણ આદિ શીખવાડ્યા, અને આચાર્ય ભગવાન જે શાસ્ત્રનું સ્વરૂપ એમને શીખાડે છે, પણ એના સિવાય અંદર પોતાના પ્રયોગાત્મક વસ્તુ કેવી રીતના કરવી, એ તો આચાર્ય ભગવાન લીડ્સ બાય એક્ઝામ્પલ. ખ્યાલ આવે છે ને? જો શું કહે છે આચાર્ય ભગવાન, શું કરે છે? આપણને શું લાગે, શું કરતા હશે? કે કોઈ બીજાને દીક્ષા આપતા હશે, કોઈ બીજા મુનિરાજને દોષ આદિ લાગી ગયો હોય તો એમને પ્રાયશ્ચિત આદિ આપતા હશે. સંઘના નાયક છે તો એમને પંચાચાર, એ એમના ગુણ છે ને, 5 પ્રકારના આચાર, તો દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર આદિ બધું એમને એ બધા મુનિ સંઘમાં આ બધું શીખવાડતા હશે. એકબીજાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરવો હોય તો મુનિ સંઘને ડાયરેક્શન્સ આપતા હશે ને, કે જો આપણે અહીંયાથી આમ જવું, આમ કરવું, આમ કરવું. આપણે રક્ષાબંધનની કથામાં શું સાંભળ્યું? અકંપન આચાર્યએ સંઘને શું આદેશ આપ્યો હતો? કે કોઈએ ચર્ચા આદિ કરવી નહીં. તો આચાર્ય ભગવાન આવું બધું કરતા હશે કે નહીં? જો આપણે કથાનુયોગના આધારે આચાર્ય ભગવાનના અંતર પરિણતિને ઇવેલ્યુએટ કરવાની ટ્રાય કરશું ને, તો આપણને બહારની વસ્તુઓ જ દેખાશે. ખ્યાલ આવે છે ને? જો હવે આગળ વાંચું સાંભળો. મુખ્યપણે તો આચાર્ય ભગવાન મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે. આચાર્ય ભગવાન શું કરે છે? કે મુખ્યપણે તો પોતાના સ્વરૂપાચરણમાં નિમગ્ન છે. અરે આ સંઘમાં બધા મુનિરાજ આડાઉડા થઈ જશે તો એ જવાબદારી કોની? જો મુનિ સંઘની વ્યવસ્થા કેવી રીતના ચાલે છે, બહુ અજબ ગજબ. આપણે સપોઝ દર્શન યાત્રા કાઢી અને 100 જણને લઈ જવા હોય એક મંદિરથી બીજા મંદિર, તો આપણે કેટલું માર્ગદર્શન આપવું પડે બધાને, કે ચલો બસમાં બેસી જાઓ, આપણો સમય થઈ ગયો છે, ચલો જલ્દી આમ કરો, તેમ કરો આદિ. ત્યાં મુનિ સંઘમાં છે ને આવું કઈ ન કરવું. મુનિ સંઘમાં એકવાર આચાર્ય ભગવાન આદેશ આપે કે ભાઈ આપણે હમણાં વિહાર કરવાનો છે, પછી એમાં કોઈ કઈ વિશેષ પૂછવા પણ કઈ રહે જ નહીં. અન્ય સંઘના લોકો બસ એમની સાથે એ જોડાઈ જાય. ખ્યાલ આવે છે ને? તો મુનિરાજને આખું એક્સપ્લેન કરવું પડે રૂટ, કે આપણે જો અહીંયાથી આમ જશું, પછી અહીંયા આમ રાત રોકાશું, આમ કરશું, તેમ કરશું. એવું બધું કઈ ન હોય. આચાર્ય ભગવાન એક જગ્યાએ સ્થિર થાય તો બાકી બધા બી ત્યાં સ્થિર. ખ્યાલ આવે છે ને? કેમ કે બધાનું મૂળ પ્રયોજન શું છે? કે વિહાર કરવો એ કોઈનું મૂળ પ્રયોજન નથી. બધાનું મૂળ પ્રયોજન પોતાના આત્મામાં લીન રહેવું છે. એની સાથે આ તો સેકન્ડરી ક્રિયા ચાલે છે તો ચાલે છે. ખ્યાલ આવ્યો કે? તો જો મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેઓ નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી અન્ય યાચક તેમને દેખીને રાગના અંશની ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તે ધર્મોપદેશ આપે છે, દીક્ષા અને આદિ આપે છે, કોઈ દોષ પ્રગટ કરે તો પ્રાયશ્ચિત વિધિ બતાવે છે, આદિ આદિ આદિ. ખ્યાલ આવે ને? એટલે મારે તો તમને શું બતાવવું હતું? કે એમનું વજન કેના ઉપર છે.
કોઈ પણ મુનિરાજ હોય, આપણે તો આચાર્ય ભગવાનનું એક્ઝામ્પલ લીધું, બાકી કોઈ પણ મુનિરાજ હોય, એમના જીવનનું વજન શેના પર છે? કે પોતાના આત્મામાં લીન રહીને નિરંતર એમાં જ રહેવું, બની શકે તો એમાંથી બહાર જ ના હોય. ખ્યાલ આવે છે ને? આચાર્ય ભગવાનની આપણે વાત કરીએ છીએ, અકમ્પન આચાર્ય હતા ને, 700 મુનિરાજનો સંઘ હતો. તો એ 700 મુનિરાજનો સંઘ હતો અને આટલા બધા ઉપસર્ગ આદિ આવ્યા, તો અકમ્પન આચાર્ય બધાને ઇન્સ્ટ્રક્શન્સ તો આપવા પડ્યા હશે કે નહીં? કે હવે આપણે બધાએ એક જગ્યાએ સ્થિર રહી જવું, કોઈ કઈ રાગ દ્વેષ ભાવ કરવા નહીં, બધા પોતાના આત્મામાં લીન થવાનો પ્રયાસ કરજો. આયુષ્ય પ્રમાણ આપણું જીવન રહેશે, ન રહે તો આત્માની સાધના આરાધનામાં તમારું જીવનનું કલ્યાણ કરજો. આવો કઈક ઉપદેશ એમણે આપ્યો હશે કે નહીં સંતના જીવન? જો દરેક મુનિરાજ જે મુનિ દશા પ્રગટ કરીને એ 6ઠા 7મા ગુણસ્થાનમાં પહોંચ્યા છે, તો દરેક જીવને ખબર જ છે કે એમના જીવનનું એકમાત્ર પ્રયોજન શું છે? કે પોતાના આત્મામાં લીન રહેવું, એ જ એમનું પ્રયોજન છે. અને આ તો બાકી મુનિરાજના જીવનના સાધારણ આચરણોમાં છે કે કોઈ ઉપસર્ગ આદિ આવે તો એક જગ્યાએ સ્થિર થઈ જાય, મૌન પણ ધારણ કરી લે. એટલે આચાર્ય ભગવાને કોઈને કાંઈ આદેશ ઉપદેશ આદિ આપવા જ નથી પડતો, અને સંઘની વ્યવસ્થા તોય ઓટોમેટિક બની રહે છે. ખ્યાલ આવે ને? આપણે ટીમ વર્ક પણ જોવું હોય ને તો મુનિરાજના સંઘમાં જોવા લાયક છે કે કોઈને કાંઈ કહેવું પડે નહીં અને બધી વસ્તુ તોય એકદમ સિસ્ટમેટિકલી થઈ જાય. ખ્યાલ આવે છે? તો જો આ વાત આપણે ક્યાંથી ઉપાડી કે જો મુનિરાજનું બહિરંગ જીવન એટલે અંતરંગ જીવન તો કેવું છે કે પોતાના આત્મામાં જ નિરંતર નિમગ્ન છે, પણ એમના બહિરંગ જીવનમાં પણ એવી ઘણી વિશેષતાઓ છે જે જોઈને સમજવા લાયક છે. તો એ જ આપણે હમણાં આ 6 દાડાના માધ્યમથી સમજી રહ્યા છે. આપણે જો પહેલા 1 થી 7 ગાથાઓ જે છે એ મુનિરાજના બહિરંગ જીવન ઉપર, એમના બાહ્ય આચરણ ઉપર છે, અને પછી 8મી ગાથાથી એમના અંતરંગ પરિણતિ કેવી હોય છે એનું આખું ડિટેલમાં વર્ણન આપણે આવશે. મેં તમને ગઈકાલે હોમવર્ક આપ્યું હતું કે જીવને સમ્યક દર્શન વખતે અંતરમાં કેવો અનુભવ કે કેવો ભાવ થતા હશે, કે મુનિરાજ પોતાના આત્માના અનુભવમાં કેવો ચિંતન મનન કરતા હશે, ચિંતન મનન એ કેવું અનુભવન કરતા હશે. તો જો એની થોડી તો ખુલાસો આપણો સવારના થયો, પણ થોડું હેવ પેશન્સ. આપણે જયારે 8મી ગાથા પર પહોંચશું, આ 6 દાડા 8મી 9મી એ બધી ગાથાઓ આ વિષય પર જ છે, ત્યારે આને એકદમ ડિટેલમાં આપણે ચર્ચા કરશું. જો આપણે આગળ વધીએ છીએ, આપણે ગઈકાલે 3જી ગાથા સુધી સ્વાધ્યાય થયો. મુનિરાજના જે 28 મૂળ ગુણ છે, એ 28 મૂળ ગુણમાંથી આપણે કોની કોની ચર્ચા કરી અત્યાર સુધી? કોની ચર્ચા કરી આપણે અત્યાર સુધી? પહેલા તો 5 પ્રકારના મહાવ્રતની ચર્ચા. 5 મહાવ્રત કયા છે? 5 મહાવ્રત બોલો, આવડે છે કોઈને? થોડું જોરથી. હા, અહિંસા મહાવ્રત, સત્ય મહાવ્રત, અચૌર્ય મહાવ્રત, પછી બ્રહ્મચર્ય મહાવ્રત અને અપરિગ્રહ મહાવ્રત. આ 5 પ્રકારના મહાવ્રત. પછી 5 પ્રકારની સમિતિ. બોલો, અહીંયાથી આવડે છે ભાઈ? ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, પછી એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન સમિતિ. જો ઈર્યા સમિતિ એટલે 4 હાથ જોઈને ચાલે છે. પછી ભાષા સમિતિ એટલે હિત મિત પ્રિય વચન બોલે છે. પછી એષણા સમિતિ એટલે કે ઓલા 46 દોષોને ટાળીને આહાર આદિ ગ્રહણ કરે છે. પછી આદાન નિક્ષેપણ સમિતિ એટલે કે જોઈને કોઈ વસ્તુને ગ્રહણ કરે છે અને કોઈ વસ્તુનો ત્યાગ કરે છે, જેનાથી કોઈ જીવોની હિંસા ન થાય. અને છેલ્લું પ્રતિષ્ઠાપન સમિતિ એટલે કે પોતાના મળ મૂત્ર થૂક આદિ કોઈ પણ જે પદાર્થ છે એ એવી જગ્યાએ ત્યાગ કરે છે કે જ્યાં જીવોનો ઘાત.
આટલી ચર્ચા આપણી થઈ. હવે જો આગળ આપણે 5 પ્રકારના ઇન્દ્રિયના વિજય અને 3 ગુપ્તિ એની હવે ચર્ચા આવે છે. ચોથી ગાથા આપણે લઈ. મુનિઓને 3 ગુપ્તિ અને 5 ઇન્દ્રિય પર વિજય. सम्यक प्रकार निरोध मन वच काय आत्म ध्यावते तीन सुथिर मुद्रा देखी मृग गण उपल काज पूजावते रस रूप गंध तथा परस अरु शब्द शुभ असुहावने तीन मेन राग विरोध पंचे द्रिय जयन पद पा. जो पहला 3 પ્રકારની ગુપ્તિની વાત કરે છે. મુનિરાજને ગુપ્તિ શબ્દની આપણે ચર્ચા થઈ ગઈ છે પહેલા એકાદ વાર. કદાચ આ કોલ પર આ બેંગ્લોર વાળાએ નહીં સાંભળી હોય તો ફરીથી એકવાર જોઈ લો. ગુપ્તિ કોને કહેવાય છે? ગુપ્તિ એટલે ગુપ્ત રહેવું. ગુપ્તિ એટલે ગુપ્ત રહેવું. તો મુનિરાજ શેમાં ગુપ્ત રહે છે? પોતાના આત્મ સ્વભાવના અનુભવનમાં મુનિરાજ હંમેશા ગુપ્ત રહેવા માંગે છે. હવે ગુપ્તિના 3 પ્રકાર: મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. એટલે મન દ્વારા આત્મામાં લીન થઈ જવું, કાયા દ્વારા આત્મામાં લીન થઈ જવું અને વચન દ્વારા આત્મામાં લીન થઈ જવું. શું એવું હશે? એવું હશે? અરે આત્મામાં લીન થવા માટે મન વચન કાયની ક્યાં જરૂર છે? જો મન આ મનોવર્ગણાથી બનેલું એક પૂતગલ ઇન્દ્રિય છે. જેવી રીતના આપણી આંખ છે ને, એ આંખની જેમ જ અહીંયા અંદર છાતીમાં એક કમળના આકારે એક દ્રવ્ય મન રહેલું છે. પણ એ એટલું સૂક્ષ્મ પરમાણુથી બનેલું છે કે તમે ઓપન હાર્ટ સર્જરી કરો તો હાથમાં કઈ ન આવે. એ પરમાણુ બહુ સૂક્ષ્મ છે, દેખાતા નથી. દેખાતા નથી એટલે આપણે આ આંખે દેખાતા નથી. બાકી અવધિ જ્ઞાન આદિ એને જાણી શકે છે. ખ્યાલ આવે ને? તો એને કહેવાય મન. એ મન શું છે? જેવી રીતના આપણા આંગળા, હાથ, પગ, આ કાન, આ નાક, આ બધી ઇન્દ્રિયો છે ને, એવી રીતના મન પણ એક ઇન્દ્રિય છે. પછી વચન શું છે? વચન એટલે ભાષા વર્ગણા. આ જે આપણો અવાજ નીકળે છે ને, આ અવાજ આ એ જીવ પણ નથી અને આ શરીર પણ. એ અવાજ કોઈ ત્રીજી જ વસ્તુ છે. એ ત્રીજી જ વસ્તુ, એને ભાષા વર્ગણાના પૂતગલો કહેવાય છે. એ પૂતગલોની ટાઈપ જુદા પ્રકારની છે. એ પૂતગલની ક્વોલિટી શું છે? કે દેખાતા નથી આંખે, આ સ્પર્શથી અનુભવી શકાતા નથી, પણ કાનથી સંભળાય છે. નાકથી સૂંઘી શકાતા નથી, ફક્ત કાનથી સંભળાય છે. એ જાતના જે પૂતગલોનો સ્વભાવ છે. પછી કાયા એટલે શરીર. આ શરીર 3 પ્રકારના હોય ને: ઔદારિક શરીર, વૈક્રિક શરીર અને આહારક શરીર. જે દેવો અને નારકીઓ છે એમને વૈક્રિક શરીર છે, અને મનુષ્ય અને તિર્યંચને ઔદારિક શરીર છે. અને જે મુનિરાજ હોય એમને એક સ્પેશિયલ શરીર હોય. અમુક જે રુધિધારી મુનિરાજ હોય એમને આહારક શરીર હોય છે. આહારક શરીર એટલે અહીંયા માથામાંથી એક સફેદ પૂતળું નીકળે અને એમને કોઈક આવી રીતના જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, અથવા તો સમજો કે એમને કોઈ પ્રશ્ન આદિ પૂછવાનો ભાવ થાય, તો એ પૂતળું નીકળીને એક અંતર મુહૂર્તમાં જ ગમે ત્યાં દૂર જે જિનેન્દ્ર ભગવાન હોય અથવા અકૃત્રિમ જિનાલયો આદિ હોય એના દર્શન કરીને અને પાછું શરીરમાં આવીને ભળી જાય. એક અંતર મુહૂર્તમાં ત્યાં જઈને પાછું આવીને ભળી જાય. એટલે મનુષ્ય ક્ષેત્રની જેટલી મર્યાદા છે અઢી સુધી, ત્યાં સુધી એ આહારક શરીર ગમે ત્યાં જઈ શકે. ખ્યાલ આવે છે કે? તો આ 3 પ્રકારના શરીર છે. હવે એમાં મુનિરાજને કયા શરીરો હોઈ શકે? મુનિરાજના 3 માંથી કયા શરીર હોઈ શકે? જો એક તો ઔદારિક શરીર અને એક આહારક હોઈ શકે. વૈક્રિક શરીર હોઈ શકે કે નહીં મુનિરાજ? હોઈ શકે કે નહીં? ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? કેમ કે એ ફક્ત દેવો અને નારકીઓને જ હોઈ શકે. બરાબર? તો જો આ 3 પ્રકારની જે વાત કરી, મન, વચન અને કાય, એ તો 3 પૂતગલ છે. એ 3 પૂતગલ છે ને, તો પૂતગલના આધારે કોઈ જીવને આત્માનો અનુભવ કેવી રીતના થઈ શકે? ખ્યાલ આવે છે કે નહીં?
તો પછી અહીંયા 3 ગુપ્તિ કીધું, મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ. એનો શું મતલબ? એનો શું મતલબ? ના, જો જો મુનિરાજ જે છે, એ મુનિરાજને મન દ્વારા કોઈ વસ્તુનો વિચાર, જે રીતના છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા અને એમને તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાનો ભાવ, આ જે ભાવ થયો, એ ભાવમાં કોઈ ઇન્દ્રિય નિમિત્ત હોય કે નહીં? એ વિકલ્પ છે ને એક જાતનો. તો એની અંદર નિમિત્ત કોણ? કે આ દ્રવ્ય મન છે, એ નિમિત્ત છે. જેવી રીતના આંખેથી દેખાય છે તેમાં ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત છે, કાનથી સંભળાય છે તો કર્ણ ઇન્દ્રિય નિમિત્ત છે. એવી રીતના જીવના જે વિચાર વિકલ્પ જે થાય છે, એ વિકલ્પમાં દ્રવ્ય મન નિમિત્ત છે. તો મુનિરાજને જે ભાવ થયો કે હું ભગવાનની સ્તુતિ કરું, અથવા જીનેન્દ્ર ભગવાનના દર્શન કરું, વંદન કરું, અથવા હું કઈક બીજી વસ્તુ, કોઈ પણ અહીંયાથી વિહાર કરીને જાઉં, આ જેટલા પણ વિકલ્પ જે થાય છે, એનું એનો આધાર કઈ ઇન્દ્રિય છે? આધાર એટલે નિમિત્તિ. કઈ ઇન્દ્રિય છે? કે મન છે. ખ્યાલ આવે ને? તો મન દ્વારા આવા કોઈ પણ વિકલ્પ ન કરવા, મનના માધ્યમથી કોઈ વિકલ્પ ન કરવા. જો જે રીતના આપણે ઈચ્છા કહીએ ને, તો મુનિરાજને એક પ્રકારના ભાવ થયા, એક પ્રકારની ઈચ્છા થઈ. એ ઈચ્છા મનના માધ્યમથી, તો એને કહેવાય મનના વિકલ્પ. મન દ્વારા વિકલ્પ ન કરવા અને પોતાના આત્મામાં લીન રહેવું, એને કહેવાય મનગુપ્તિ. ભાષાથી બોલવાના વિકલ્પ ન કરવા. જો ભાષા તો પૂતગલ છે, ભાષા વર્ગણાથી બનેલું છે, એટલે મુનિરાજ બોલી શકતા જ નથી. મુનિરાજ તો એ આત્મા છે, જે પદાર્થ જુદો છે, અને આ ભાષા વર્ગણા તો પૂતગલ છે, એ જડ છે. એટલે મુનિરાજ બોલે છે, ઉપદેશ આપે છે, આદિ જે કથન છે, વ્યવહારનું કથન છે. ખ્યાલ આવે ને? કોઈ જીવ ભાષા વર્ગણાનું કાર્ય કરે છે એમ કહેવું એ વ્યવહાર છે, કેમ કે બે જુદા જુદા પદાર્થ થયા. ખ્યાલ આવ્યો કે નહીં? હા. પણ મુનિરાજને જે વિકલ્પ ઉત્પન્ન થાય કે હું કઈક ઉપદેશ આપું, હું કઈક બોલું, એ જે બોલવાનો જે ભાવ છે, એવા ભાવ ન થવા અને એની બદલે પોતાના આત્મામાં લીન રહેવું, એને કહેવાય છે વચન ગુપ્ત. અને કાયાથી ગમન ન કરવું. જેવી રીતના કાયાથી ગમન કરવું, કાયાથી ગમન કરવું એ કાયા તો પૂતગલ છે, પણ કાયાથી ગમન કરવાના ભાવ થવા, એ તો જીવને થાય છે. તો મુનિરાજને એવા ભાવ જ ન થવા અને પોતાના આત્મામાં લીન રહેવું, આને કાય ગુપ્તિ કહેવામાં આવે છે. તો મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. એટલે કે મન દ્વારા કોઈ વિકલ્પ કરવાનો ભાવ ન થવો, વચન દ્વારા કંઈક બોલવાનો ભાવ ન થવો, કાયા દ્વારા કંઈક ગમન આદિ કરવાનો ભાવ ન થવો અને પોતાના આત્મામાં લીન જ રહેવું, એને કહેવાય છે મન વચન કાયની ગુપ્તિ. ખ્યાલ આવે છે ને? ગુપ્તિ એટલે ગુપ્ત રહેવું. કેવા? પોતાના આત્મામાં જ લીન રહે. ખ્યાલ આવે? જો આપણે અહીંયાથી વાંચીએ છે થોડું ભાવાર્થ, આ ગાથામાં નિશ્ચય ગુપ્તિનું અને ભાવલિંગી મુનિના 28 મૂળ ગુણમાં 5 ઇન્દ્રિયના જયના સ્વરૂપનું વર્ણન કરે છે. બરાબર? એમાં આપણે પહેલો ટોપિક લઈએ, નિશ્ચય ગુપ્તિ. ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધોપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ગુપ્ત થાય છે, તે નિશ્ચય ગુપ્તિ છે. નિશ્ચય ગુપ્તિ કોને કીધી? નિશ્ચય એટલે ખરેખર. ખરેખર ગુપ્તિ કોને કહેવાય? કે પોતે ઉગ્ર પુરુષાર્થ વડે પોતાના આત્મામાં લીન રહે છે. ખ્યાલ આવે છે? જો શબ્દ એવા છે કે વચન ગુપ્તિ, એટલે આપણને થાય કે વચન દ્વારા કંઈક કરતા હશે, પણ વચન દ્વારા કંઈ ન કરવું, એને કહેવાય વચન ગુપ્તિ. ખ્યાલ આવ્યો કે? મન દ્વારા કંઈ ન કરવું, વચન દ્વારા કંઈ ન કરવું, કાયા દ્વારા કંઈ ન કરવું, એને કહેવાય છે નિશ્ચય ગુપ્તિ. નિર્વિકલ્પ સ્વરૂપમાં ગુપ્ત થાય, તેને કહેવાય છે નિશ્ચય ગુપ્તિ. અને તે વખતે મન વચન કાયાની ક્રિયા સ્વયં રોકાઈ જાય છે. એ સ્વયં રોકાઈ જાય છે, એને કહેવાય છે વ્યવહાર ગુપ્તિ. ઇનર ખ્યાલ આવે? ઓલું નિશ્ચય ગુપ્તિ તો વ્યવહાર ગુપ્તિ. એટલે અસ્થિ નાસ્તિ કથન થયું બેઝિકલી. અસ્થિથી પોતાના આત્મામાં લીન રહે છે, અને નાસ્તિથી કે મન વચન કાયાના વિકલ્પ નથી કરતો.
બરાબર. એટલે જેવી રીતના આપણે સમતા ભાવ અને વિતરાગતા એવી રીતના બે કહીએ ને, તો સમતા ભાવ એ અસ્થિતિ કથન છે, વિતરાગતા એ નાસ્તિતિ વસ્તુ છે. બરાબર. ચલો, આ તો એક થયું. પછી બીજું, અચ્છા, આ આગળ હજી ગુપ્તીનું જ છે ને. તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને, તેમના શરીરને પથ્થર સમજીને મૃગના ટોળા પશુઓ ખુજલી ખંજવાળે છે. જે એ મુનિરાજ આવી રીતના પ્રતિમા યોગ આદિ ધારણ કરીને ધ્યાનમાં બેઠા હોય, તો સામેવાળા તિર્યંશ પણ મોહિત થઈ જાય છે કે અહીંયા શું કોઈ પથ્થર આદિ છે કે કોણ છે, આ કોઈ મનુષ્ય તો લાગતો નથી, કેમ કે જરાય ગમન નથી, જરાય કોઈ જાતનું હલચલ આદિ નથી. તો પથ્થર જ સમજી લે છે અને એમની સાથે એટલું જાણે કોઈ કોઈ જળ પદાર્થ ત્યાં હોય તો એનાથી તિર્યંશને કઈ ભય લાગતો નથી. કોઈ મનુષ્ય ત્યાં બેઠું હોય તો તિર્યંશને ભય લાગે તો દોડીને ભાગી જાય, પણ એ ત્યાં જળ જેવા લાગે છે કેમ કે એક જગ્યાએ સ્થિત થઈ ગયા છે. તો એ પશુઓ પણ એમનાથી ગભરાતા, તો આગળ પાછળ ફરે છે, ગમે ત્યાં બેસી જાય છે, એમને એમના શરીરની ખંજવાળે છે, આદિ અનેક પ્રકારે ત્યાં પરિણમે છે. પણ મુનિરાજ જે પોતાના પ્રતિમા યોગમાં સ્થિર છે, તો ત્યાં એ ગમન જ નથી કરતા, એટલે એ ત્યાં પશુઓને કોઈ જાતનો ભય હોતો નથી. તો આ ગુપ્તીના ઓલામાં કીધું ને, કાયા ગુપ્તી કેવી છે, કેવી રીતના એક જગ્યાએ સ્થિત થઈ ગયા છે, ખ્યાલ આવે ને? છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે. તે ભાવલિંગી મુનિઓને 3 ગુપ્તી છે. જો નીચે સ્ટાર કરીને એક્ઝામ્પલ આપ્યું છે કે આ સંબંધમાં સુકુમાલ મુનિનું દ્રષ્ટાંત છે. આપણે સુકુમાલ મુનિરાજની કથા તો બધાને ખ્યાલ જ છે. મુનિરાજે દીક્ષા લીધી અને 3 દિવસ સુધી શિયાળની એમના પગને ધીરે 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 કરીને ખાતા રહ્યા, પણ તો પણ મુનિરાજ એમના એ સ્થાનથી ડગ્યા નહીં, તો એક જ જગ્યાએ સ્થિર રહ્યા. એને ગુપ્તી કહેવામાં આવે છે. એટલે એ તો વ્યવહાર ગુપ્તી, અને એ વખતે પોતાના આત્માના અનુભવમાં જ લીન રહે છે, એ નિશ્ચય ગુપ્તી છે. જો ગઈકાલે એક તમારી એક ધ્યાન દોરું, ગઈકાલે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવ્યું હતું, આપણે સવારના પ્રવચન, કે એક ઢોલ નગાડા વગાડે તો પણ એ જે જીવ સ્વસંવેદનમાં લીન છે એમને ત્યાં ખબર જ પડતી નથી. મારો તમને પ્રશ્ન છે કે આવી રીતના મુનિરાજ પોતાના ધ્યાનમાં સ્થિર છે અને કોઈ પશુ આવીને એમની ખંજવાળ આદિ ખંજવાળે છે અથવા એમનો પગ આદિ જે ખાય છે, તો મુનિરાજને ત્યાં એ તરફ ધ્યાન જાય કે નહીં, એ ખબર પડે કે નહીં? જો 7મા ગુણસ્થાનમાં હોય તો ખબર જ ના પડે. ખ્યાલ આવે છે? કેમ કે એમનો આખો ઉપયોગ એ પોતાના આત્મામાં જ અંદર લીન પડે છે. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર, આપણું જ્ઞાન, પ્રગટ જ્ઞાન. જો પ્રગટ જ્ઞાન બધું આત્મામાં છે અને બહાર કઈ છે જ નહીં, તો બહારની વસ્તુ જણાય કેવી રીતે? ખ્યાલ આવે છે? એટલે બહારનું કાંઈ પણ એમને જણાતું છે. અને જ્યાં 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, ઉપયોગ અંદર સ્થિર રહેતો નથી, એટલે બહાર આવી જાય તો જણાય પણ છે, તો એને કઈ રિએક્ટ કરતા નથી અને પાછા પોતાના આત્મામાં લીન થઈ જાય. એક બીજે ક્યાંક તો વાંચ્યું હતું કે સાંભળ્યું હતું કે મુનિરાજને આ શરીર પણ કેવું છે કે જાણે કોઈ પાડોશી હોય એના જેવું છે. આપણે પાડોશી સમજો, આપણે 2 જણ બાજુમાં બેઠા છે, સમજો 2 જણ એક ડાઇનિંગ ટેબલ પર બેઠા છે, એક જણ જમે છે, બીજો જણ એમને બેઠો છે, તો જે બાજુમાં બેઠો છે એને કેટલો સ્વાદ આવે? જે વ્યક્તિ જમી રહ્યો છે એને સ્વાદ આવશે ને, બાજુમાં બેઠેલા વ્યક્તિને કેટલો સ્વાદ આવે? કઈ સ્વાદ નો આવે કે નહીં? હવે મુનિરાજ માટે આ શરીર કેવું છે કે જાણે પાડોશી છે. હવે એ પાડોશીના ઘરમાં કઈ ઓછું પણ થઈ જાય, કોઈ પશુ આવીને એને ખાઈ પણ લે, તો એનાથી મુનિરાજને શું ખ્યાલ આવે છે? મુનિરાજ જ્યાં એ શરીરને પોતાનું માનતા જ નથી, તો પછી એમને દુઃખ કહેવાનું. ખ્યાલ આવે છે?
હવે સમજો એ ડાઇનિંગ ટેબલ વાળું જ એક્ઝામ્પલ લઈએ. આપણે બેઠા છે અને કોઈ ગરમ ગરમ વાનગી પીરસવામાં આવી, આમ વરાળ નીકળે છે, તો બાજુવાળાને પણ જોઈને તો ખબર પડે ને કે ગરમ છે. એને કઈ ખાવાની જરૂરત નથી, એ જોઈને ખબર પડે છે કે નહીં ગરમ છે. તો ત્યાં એ વસ્તુનું જ્ઞાન તો થયું ને. જોઈને ખબર પડી કે નહીં કે આ મીઠાઈ છે, આ ફરસાણ છે, આ બીજું શાક દાળ ભાત આદિ છે. તો એમાં એમને સ્વાદનો ખ્યાલ તો આવી ગયો, ભલે અનુભવમાં નથી આવ્યો, પણ આનો સ્વાદ કેવો હશે એ ખ્યાલ તો આવ્યો કે નહીં, પરોક્ષપણે પણ એ ખ્યાલ આવી ગયો કે. હવે જો એવી રીતે જ આ બાજુ એક શરીર છે અને આ બાજુ મુનિરાજ છે. મુનિરાજ એટલે કે એ આત્મા. હવે શરીરમાં ત્યાં કોઈ પશુ એને ખાઈ પણ રહ્યું છે, તો એ જે કાર્ય થઈ રહ્યું છે, તો મુનિરાજને એ વસ્તુનું છઠ્ઠા ગુણસ્થાનમાં જ્ઞાન તો થાય છે, પણ જ્યાં એને પોતાનું માનતા જ નથી, એટલે ત્યાં કોઈ વાતનો એ કોઈ જાતનું દુઃખ નથી. ખ્યાલ આવે છે? કોઈ દુઃખ નથી ત્યાં. જો આપણે જે ઓલું એક્ઝામ્પલ લીધું એ એટલું ક્લિયર હજી નથી, પણ સમજો એક પેશન્ટ હોય, એ પેશન્ટ ડોક્ટર પાસે જાય અને ડોક્ટરને કે ડોક્ટર મને પેટમાં બહુ દુખે છે. તો ડોક્ટરને કેટલો દુઃખનો અનુભવ થાય? દુઃખનો અનુભવ કોને થાય છે? એ પેશન્ટને થાય છે. ડોક્ટરને ખબર પડી કે નહીં કે દુઃખ છે? જો ખબર તો પડી કે દુઃખ છે. કેવી રીતના ખબર પડી? કે ઓલા પેશન્ટે કીધું એટલે ખબર પડી. એવી જ રીતે અહીંયા એ જે શરીરમાં જે પરિણમન થઈ રહ્યું છે, એ શરીરમાં જે પરિણમન થયું એને મુનિરાજ પોતાનું માનતા જ નથી. એમને જ્ઞાન તો થયું કે જો હા અહીંયા કંઈક આવી રીતના કોઈ પશુ ખાય છે. ખ્યાલ આવ્યો ને? હા, પણ એને પોતાનું માનતા નથી, તો કોઈ દુઃખ નથી. આત્મસાત એટલે પોતાપણે એને અનુભવતા નથી, એને જાણે છે. જો એક બીજું એક્ઝામ્પલ લઈએ. બે છોકરાઓ હોય, સમજો રમતા હોય, અને એમાં એક છોકરો એટલે બે છોકરાને ફ્રેક્ચર થઈ ગયું સમજો. હવે એક છોકરો થોડો સમતાધારી છે, એને ફ્રેક્ચર થયું ખબર છે, અને એ જે દુઃખનું, એ દુઃખ એટલે કે એ જાતનું જે ત્યાં સેન્સેશન છે, એ સેન્સેશનને પણ જાણે છે, પણ એની અંદર ક્ષમતા કઈ જાતની છે કે હા રમતા રમતા આવું તો થઈ જાય, એમાં શું છે. ખ્યાલ આવ્યો ને? તો એને એ દુઃખના પરિણામનું સેન્સેશન હોવા છતાં એ હજી ક્ષમતામાં છે. ખ્યાલ આવ્યો? અને જે બીજો છોકરો છે, અરે મને વાગી ગયું, મને વાગી ગયું, હવે મારું શું થશે, મારો હાથ આમ તેમ, હવે આમ નહીં થાય, તેમ નહીં થાય, અને એ પોતાના વિકલ્પોમાં હજી ઊંડા ઉતરતા જાય કે હવે મારે પરમનન્ટ ડિસેબિલિટી રહી જશે, મારાથી વજન નહીં ઉપડાય, મારાથી આમ નહીં થાય, તેમ નહીં થાય. એક બાજુ ઓલું સેન્સેશન છે અને બીજી બાજુ આ વિચારોના વમળ છે, એટલે એને હજી વધારે દુઃખ થયા છે. ખ્યાલ આવે છે ને? હા, એટલે એને ત્યાં છે ને અત્યારે આપણે એક સ્થિતિ અનુભાગનો વિચાર નથી હમણાં, તો એ ઉદાહરણ એ રીતે લેવું હતું કે એ જીવે એ સિચ્યુએશનને જાણીતો છે, પહેલા વાળાએ જાણીતો છે, પણ એને ક્ષમતાથી, એને ક્ષમતાના પરિણામ તો એ રહે છે. અને જે બીજો જીવ છે એને અત્યંત આકુળતા છે, કેમ કે એને પોતાપણે માનીને દુઃખી થઈ ગયો છે. અહીંયા મારે વજન આપવું છે, પોતાપણે માનવું. ખ્યાલ આવે ને? એના માટે કોઈ આનાથી બેટર એક્ઝામ્પલ મને નથી મળી રહ્યું. પણ ત્યાં મુનિરાજ જે છે, હવે સમજો આપણને કોઈ આવી રીતના પશુ આવીને એક બચકું બી ભરે, આપણને કૂતરો આવીને ખાલી એક બચકું બી ભરે, તો આપણે તો આકુરતામાં અરે બાપરે આમ થઈ ગયું, આમ થઈ ગયું, તરત ઓલો ઇન્જેક્શન લેવા દોડીએ કે મને આમ ન થઈ જાય, મને તેમ ન થઈ જાય. હવે આપણા વમણો ચાલ્યા કરે કે આનાથી ઓલું ગેંગ્રીન થઈ જશે, પછી આમ થઈ જશે, પછી તેમ થઈ જશે. ખ્યાલ આવે છે ને? કેમ કે શરીરમાં પોતાપણું માની રાખે. અને મુનિરાજને જ્યાં શરીરમાં પોતાપણું જ નથી, એને પોતાના આત્મામાં જ પોતાપણું છે. શરીરને તો પાડોશી તરીકે ગણે છે. અને મારું આમે નથી, ઓલા પશુને જોઈએ છે તો લઈ જા ભાઈ. ખ્યાલ આવે છે? એ જાતની એમની એવી શાંત પરિણતિ હોય છે.
તો શાંત પરિણતિમાં જો બે વસ્તુ છે, એક છે એ સમયે જ્ઞાન ગુણથી એ પરિસ્થિતિને જાણવું. જો ત્રણ ચાર વસ્તુ બની રહી છે. એક તો છે શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણ કોને પોતાનું માને છે અને કોને પોતાનું નથી માનતું, એ સૌથી પ્રાઇમરી વસ્તુ છે. તો ત્યાં મુનિરાજ એ શરીરને પોતાનું માનતા જ નથી, શરીરને પોતાનું માનતા જ. પછી જ્ઞાન ગુણે જાણ્યું ને કે હા જો આ વસ્તુ થઈ રહી છે, આ વસ્તુ થઈ રહી. જેવી રીતના સમજો આપણે કોઈ એક્સરસાઇઝ કરવા જઈએ અને એના પછી મસલ પેન થાય કે નહીં, તો એ મસલ પેન ને જાણીએ છે કે નહીં? એ જાણીએ છે તો પણ એ એવું દુઃખ નથી, ખ્યાલ આવે ને? અને આપણું કોઈ મસલ પુલ થઈ ગયું હોય, ટેર આદિ થઈ ગયું હોય, તો એ જ વસ્તુને આપણે અબનોર્મલ માનીએ છીએ, ઓલાને નોર્મલ માનીએ છીએ, એટલે એને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ કે હા આવું તો હોય. ખ્યાલ આવે કે નહીં? તો જો મુનિરાજ જે છે એમને ઓલા એ જે શરીરમાં વ્યાધિ આવી એનું જ્ઞાન તો છે, શ્રદ્ધા એને માનતી નથી પોતાનું, જ્ઞાન તો થઈ રહ્યું છે. હવે ચારિત્ર એટલે સ્થિરતા. સ્થિરતા મુનિરાજ એમાં ઉપયોગને જોડતા જ નથી. એ જે જ્ઞાન થયું, એ દુઃખનું જ્ઞાન થયું, એ જણાયું, પણ મુનિરાજ તરત ત્યાંથી પોતાના ઉપયોગને પાછો વાળીને પોતાના અંતરમાં સ્થિર થઈ ગયા છે. હવે અંતરમાં સ્થિર થયા ત્યાં તો જ્ઞાન ઓલી વસ્તુને જાણતું જ નથી, જાણતું નથી તો દુઃખ બી નથી. ખ્યાલ આવે ને? એટલે ચારિત્રનું કાર્ય શું છે? સ્થિરતા. તો ઓલા સેન્સેશનમાં એ સ્થિર થતા જ નથી, અને સુખ દુઃખનું વેદન. તો મુનિરાજને જ્યાં અંતરમાં અતિન્દ્રિય આનંદનો આટલું પ્રચુર સ્વસંવેદન રૂપ સુખ છે, તો એની સામે ઓલાને શું કામ જુએ? ખ્યાલ આવે છે ને? એને જોતા જ નથી. એટલે આપણને સમજો કોઈ પશુ આવીને ખાતું હોય અને આપણે જે જાતના દુઃખી થઈ રહ્યા છે, આપણે મુનિરાજને બી એવું જ માને, અરે બિચારા સુકુમાલ મુનિરાજ, એમને તો 3 દિવસ પશુએ આવીને એમનું શરીર ખાધું, બિચારા કેટલા દુઃખી થયા હશે, 3 દિવસ સુધી એમણે આવું દુઃખ ભોગવ્યું. અરે મુનિરાજ દુઃખી થતા જ નથી. અરે મુનિરાજ તો પોતાના આનંદમાં ઝૂલે છે. ખ્યાલ આવે ને? બહારમાં આવી કોઈ પરિસ્થિતિ આવી પણ જાય, એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે અને પોતાના આનંદમાં ઝૂલવાની પ્રચુરતા હજી વધારે છે. એમનો પુરુષાર્થ શું હોય છે કે પોતે કેમ અંદર વયા છે. ખ્યાલ આવે છે ને? મુનિરાજની આખી પરિણતિ જ જુદી છે. આપણે એમને બહારથી જોઈએ તો આપણને એ દુઃખી લાગે છે. એ તો આપણે ગઈકાલે જ વાત કરી ને કે એ ચક્રવર્તીના જીવ, કે આજે સવારના વાત કરી, ગઈકાલે વાત કરી, એ ચક્રવર્તીના જીવ એ બધા ભોગ સંયોગ છોડીને જંગલમાં ગયા છે, તો એમને ત્યાં કંઈક સુખ ભાસ્યું હશે કે નહીં? તો એવા સુખમાં એ મહાલે છે. અને આપણે તો ચક્રવર્તીને બી બહારથી જ જોઈએ છે અને મુનિરાજને બી બહારથી જોઈએ છે કે અરે વાહ, ચક્રવર્તીને તો આટલા સરસ ભોગ વૈભવ સંયોગો, અને અરે મુનિરાજ બિચારા નગ્ન દિગંબર અવસ્થા, ઠંડીમાં બિચારા, ઠંડીમાં ઠૂઠરતા હશે, ગરમીમાં તપતા હશે. આપણે તો એમને જાણે બિચારા જ ગણીને રાખ્યા છે. અરે મુનિરાજ બિચારા નથી. કોઈ ચક્રવર્તી 6 ખંડના ધણી હોય તો એ કેવો મહાસુભટ રાજા છે, એના પર આપણે દયા ખાવાની જરૂરત છે? અરે તો મુનિરાજ તો એ સુભટ કરતા બી વધારે મોટા સુભટ છે. ખ્યાલ આવે ને? કે જે એ 6 ખંડની આ અંતરમાં પોતાના આત્માને જીતીને, અખંડને જીતીને બેઠા છે. એ ઓલી એક પૂજામાં કે આમાં આવે છે ને કોઈ ભક્તિમાં, કે જેણે 3 લોકને જીત્યો છે, એવા કામને મુનિરાજે જીતી લીધો છે. એટલે બિચારા નથી, ઉલટી મુનિરાજને જોઈને આપણને મહિમા અંદર આવવી જોઈએ. તો જો આપણે આ ગુપ્તીની વાત કરી, સામેના પેરેગ્રાફ પર ગુપ્તી કોને કહે છે? મન વચન કાયાની ચેષ્ટા મટાડવા માંગે. આ જો આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે. જે બાહ્ય સંયોગોને જ ગુપ્તી માને છે, તો એ ખોટી વાત છે, એ બતાવે છે. જો મન વચન અને કાયાની બાહ્ય ચેષ્ટા મટાડવા માગે એટલે આપણા જેવા સમજો કોઈ હોય, અથવા કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય અને એ ધ્યાનમાં બેસે છે,
પોતાના ઉપયોગને ભ્રમાવતા નથી, કોશિશ કરીને, મહેનત કરીને એક જગ્યાએ સ્થિર રાખવાની કોશિશ કરે છે. શરીરથી ગમન નથી કરતા, એક જગ્યાએ હઠપૂર્વક બેસી રહે છે અને વચનથી હઠપૂર્વક મૌન ધારણ કરે છે. તો મનથી એટલે મનથી ઉપયોગને ભ્રમાવતા નથી, કાયા અને વચનથી સ્થિર છે. તેમને ગુપ્તી છે કે નહીં? તો એમને ગુપ્તી નથી. કેમ નથી? જો અહીંયા કહે છે, મન વચન કાયાની બાહ્ય ચેષ્ટા મટાડવા માંગે, પાપ ચિંતવન ન કરે, મૌન ધારે અને ગમનાદિ ન કરે, તેને અજ્ઞાની જીવ ગુપ્તી માને છે. અજ્ઞાની જીવ આ ખાલી બાહ્ય વસ્તુઓને ગુપ્તી માને છે. હવે મનમાં તો ભક્તિ આદિ રૂપ અનેક પ્રકારના શુભ રાગાદી વિકલ્પો થાય છે. જો ભલે એ જીવ ઉપયોગને બહુ ભ્રમાવતા નથી, પણ તો ઉપયોગ કઈ ઝીરો તો થઈ જતો નથી ને. જીવનો જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણ છે તો કંઈક ને કંઈક તો જાણશે ને. હવે અંદર આત્માનો તો ખ્યાલ નથી, જેને નિર્વિકલ્પ સ્વસંવેદન નથી, એને આત્માનો ખ્યાલ નથી, અને ઉપયોગમાં ઝીરો થતું નથી, તો કંઈક તો જાણશે ને. અશુભ ભાવથી બચવા માટે કોઈક તો શુભ ભાવના આશ્રયને લઈને ત્યાં સ્થિર થશે. તો એના એ જાતના વિકલ્પો તો ચાલે જ છે ને. હવે એ ભગવાનની ભક્તિ હોય કે બીજા કોઈ શુભ રાગના વિકલ્પો હોય, એટલે પ્રવૃત્તિમાં તો ગુપ્તીપણું બને નહીં. આ ઘણા લોકો વિપස්සના કરવા જાય છે. તમે સાંભળ્યું હશે કદાચ, ઘણે આખે ઠેર ઠેર વિપස්සનાના સેન્ટર છે. એ લોકો આપણને શું પ્રેક્ટિસ કરાવે કે ભાઈ પહેલા જે બહારના આપણો ઉપયોગ બધે બહાર ગમે છે ત્યાંથી એને કેન્દ્રિત કરો, બહાર નહીં. તો પહેલા તો કોઈ પક્ષીનો અવાજ કે એવું કંઈ બહારની વસ્તુ, પછી ત્યાંથી પણ હટીને આપણા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરો, પછી એનાથી પણ અંદર અંદર જતા જાઓ, અને છેવટે હવે કાંઈ નહીં જાણો, જીરો થઈ જાઓ. હવે જીરો કેવી રીતના થાય બોલો? જે જીવનો સ્વભાવ છે એ જ્ઞાન ગુણ જાણવાનું કાર્ય કેવી રીતના બંધ કરે? એવું શક્ય જ નથી. જડ થઈ જાય. અને જે જીવ આવી કોશિશ કરે છે, સમજો, ધ્યાનથી સાંભળજો, જે જીવ જ્ઞાનથી કંઈ ન જાણો એવા ભાવ કરે છે ને તીવ્ર જ્ઞાનવર્ણીય કર્મ બંધાય છે. કેમ કે જે વસ્તુનો સ્વભાવ છે એ સ્વભાવને કોઈ આવરવાનો ભાવ કરે તો કર્મ પણ એની સાથે બંધાયેલા છે. કર્મને કામ જ આવરવાનું છે, એટલે એ જાતના ભાવ બંધાઈ જાય. ખ્યાલ આવે છે? એટલે કહેવાનો મતલબ શું છે કે એ જીવ આ બાહ્ય પ્રવૃત્તિમાં જ ગુપ્તીપણું માને છે. સમ્યક દર્શન અને જ્ઞાન અને આત્મામાં લીનતા વડે જે વિતરાગ ભાવ થાય, તો જ્યાં મન વચન કાયાની ચેષ્ટા થાય નહીં, એ જ સાચી ગુપ્તી છે. એ વિતરાગ ભાવ એટલે શું છે? અહીંયા હું આત્મા છું એવો પહેલા નિર્ણય થયો, એટલે સમ્યક દર્શન થયું. અને એ જે આત્માનું અંદર વેદન રૂપ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે. અને હવે હું એમાં ને એમાં જ રહું, એમાં જ લીન રહું, એને ચારિત્ર કહેવાય છે. તો એ એક ઠોસ આધાર છે. ખ્યાલ આવે ને? જેવી રીતના આપણે એક પગ ઉપાડવો હોય તો એક પગ તો નીચે રાખવો પડે ને. તો આજે બાહ્ય વૃત્તિઓ છે મન વચન કાયાની, એમાં આપણું પ્રવર્તન નથી કરવું, તો ક્યાંક તો આધાર રાખવો પડશે ને, કે ક્યાં રાખશો, એની પ્રવૃત્તિ ક્યાં કરશો. તો એ ત્રિકાળી ધ્રુવનો આધાર નહીં હોય, એનું જ્ઞાન જ નથી, તો પછી કાં તો જિનેન્દ્ર ભગવાનના સ્મરણ આદિ કરશે, કે કોઈ ભક્તિ આદિ વિચારશે, કે કઈ કોઈક પ્રકારના શુભ ભાવમાં તો જોડાવું જ પડે. ખ્યાલ આવે છે? તો એને ગુપ્તી કહેવાતી નથી. એટલે જ્યાં સુધી આ વિતરાગતાના ભાવ પ્રગટ થતા નથી ત્યાં સુધી સાચી ગુપ્તી હોતી. જો આગળ જઈએ, હવે 5 ઇન્દ્રિયનો વિજય. મુનિને પ્રિય અનુકૂળ 5 ઇન્દ્રિયના 5 રસ, 5 રૂપ, 2 ગંધ અને 8 સ્પર્શ અને શબ્દ રૂપ 5 વિષયોમાં રાગ કરતા નથી. જે સ્પર્શ ઇન્દ્રિય છે, આ સ્પર્શ ઇન્દ્રિય આ પૂતગલાદી પદાર્થને સ્પર્શ કરીને જાણે છે. તો એ સ્પર્શની 8 જુદી જુદી પર્યાયો હોય છે. હલકું, ભારી,
લુખું ચીકણું, ઠંડુ ગરમ, કડક અને નરમ, આ 8 પ્રકારની એ સ્પર્શની પર્યાય છે. જેવી રીતના મુનિરાજ ભૂમિ ઉપર બેસે છે તો કાંકરા વાગે કે નહીં, તો એના કરતા કંઈક સોફ્ટ હોય, સૂકું ઘાસ કે કંઈ મળી જાય તો એના પર બેસવું સારું ને. તો મુનિરાજને આવા સારા ખરાબના ભાવ હોતા નથી. એમને કડક સ્પર્શ છે કે નરમ સ્પર્શ છે એવી ત્યાં એમને ગ્રંથિ હોતી નથી. ખ્યાલ આવે છે ને. આજે આપણે જો આજે ઓલું મુનિરાજની નિદ્રા વિશે આવ્યું ને કે એક પડખે સૂએ છે. હવે તમે 6 ડાળામાં પિક્ચર જુઓ તો કેટલી સરસ શીલા મળી ગઈ ને મુનિરાજ, આખું ફૂલ લેન્થ, કે મુનિરાજ એના પર આમ સૂઈને આરામ કરી શકે. હવે એવું ક્યાંય જંગલમાં મળે બોલો? તો મુનિરાજને સુવા માટે ક્યાંય સિંહાસન કેવું કઈ હોય? કઈ ન હોય ને. તો મુનિરાજને તો જે જગ્યા મળે અને ત્યાં નિર્જીવ જગ્યા જે હોય બસ એમાં એ આવી રીતના એક એક પડખે સૂએ છે. તો એમાં એમને એક કઠોર સ્પર્શ કે નરમ સ્પર્શ કે એ જાતના એમને કોઈ ત્યાં ભેદભાવ હોતા નથી. પછી જો 5 પ્રકારના રંગ છે, રૂપ એટલે જે વર્ણ, જે 5 પ્રકારના હોય, આપણે ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનું કાર્ય થાય છે. તે જોવાનું કાર્ય થાય છે તો જે પૂતગલો દેખાય છે એ પૂતગલો એ વર્ણની 5 પર્યાય છે. એ 5 પર્યાય એટલે 5 કલર્સ જે છે, રેડ, યલો, બ્લુ, વ્હાઈટ અને બ્લેક, એ 5 પ્રકારના જે રંગ છે, તો આખું ઇન્દ્રધનુષની સમાન બધા રંગનો જ ખેલ છે ને. જેટલું પણ દેખાય છે, હવે વૃક્ષ છે બધા એકદમ લીલાછમ દેખાય. હવે વૃક્ષ સમજો લીલાની બદલે ભૂરા હોય, બ્લુ હોય, તો આપણને બહુ ઓડ લાગે કે ઉલટા ત્યાં મેનમાં બધા જોવા જાય, ત્યાં યુએસમાં ફોલ કલર્સ કરી લોકો જોવા જાય કે અલગ અલગ કલરના વૃક્ષ દેખાય છે. ખ્યાલ આવે કે? તો જો મુનિરાજને આવી રીતના કોઈ પ્રકારના કલરનો પણ મોહ નથી. એટલે કોઈ પણ ચક્ષુ ઇન્દ્રિયના વિષયોનો મુનિરાજને મોહ હોતો નથી. કે પર્વતની ટોચ ઉપર જાઓ, સરસ મજાનો વ્યૂ દેખાય છે. પર્વતની ટોચ ઉપર જઈને મુનિરાજ કયું સ્થાન ગ્રહણ કરે? કે જ્યાંથી આમ સરસ વ્યૂ આદિ દેખાતો હોય એ વાળું લે, કે પછી આ પથ્થરની શિલાને જોઈને બેસે? કઈ રીતે બેસે? જો મુનિરાજને એમાં કોઈ જ જાતના ભેદભાવ હતા. અચ્છા, આપણે જંગલમાં જેવી રીતના મુનિરાજને કોઈ પણ ફોટો હોય તો પેન્ટરની કલ્પના છે ને, પણ બાકી મુનિરાજને ક્યાં બેસેલા દેખાડે? કોઈ વૃક્ષની નીચે સરસ મજાના, સરસ મજાનું બેકગ્રાઉન્ડ હોય, કંઈક પર્વત હોય, કંઈક ઝરણું વહેતું હોય અને વૃક્ષ હોય સરસ મજાનું, નીચે શિલા કેટલી સરસ મજાની મળી. તો ત્યાં જંગલમાં આવી બધી વ્યવસ્થા હશે? અરે મુનિરાજને આવો બધો કોઈ એમાં કોઈ સીનરીનો કે એવો કોઈ મોહ હોતો નથી. પછી જો આગળ ગંધ, 2 પ્રકારની ગંધ છે, સુગંધ અને દુર્ગંધ. તો મુનિરાજ એવા જે જ્યાં કોઈ રાત રાણીનું વૃક્ષ હોય, સરસ મજાની સુગંધ આવે ફૂલની, એવી જગ્યાએ જઈને બેસે કે નહીં ધ્યાન કરવા માટે? તો ધ્યાન સારું લાગે. કોઈ હવે સમજો કે કોઈ નાળું આદિ હોય, જંગલમાંથી કોઈ વહેતું હોય, તો એવી જગ્યાએ જઈને બેસો તો દુર્ગંધ આવે. કોઈ પશુ મરી ગયા હોય તો એની દુર્ગંધ આવતી હોય. તો મુનિરાજને આવી સુગંધ દુર્ગંધમાં કોઈ એવો મોહ હોતો નથી. કન્ડિશન શું છે? નિર્જીવ સ્થાન હોવું જોઈએ અને એમના ધ્યાનની જ્યાં પણ વૃદ્ધિ થતી હોય એવા શાંત સ્થાનમાં જઈને વિરાજમાન. જો આપણે 8 સ્પર્શ, 5 રસ રહી ગયા. 5 પ્રકારના રસ હોય છે. મુનિરાજને જે આહાર મળે તો એ કંઈક ટેસ્ટી વસ્તુ જોઈને ખાતા હશે કે નહીં? કે જેવી રીતના શેરડીનો રસ, ખીર આદિ બધું મીઠું મીઠું સ્વાદિષ્ટ વસ્તુ ખાવી જોઈએ, અને અસ્વાદિષ્ટ હોય એ ન ખાવું જોઈએ. એવું કરતા હશે કે? જો આપણે આહારની વાત તો હમણાં 1-2 દિવસ પહેલા પણ કરી હતી. મુનિરાજ કેવો આહાર ગ્રહણ કરે છે પહેલા તો એ સમજવા લાયક છે. મુનિરાજ જે એમની સાધનામાં વૃદ્ધિ કરે એ જાતનો આહાર ગ્રહણ કરે છે. હવે એમની જે જાતની શરીરની પ્રકૃતિ હોય અને જે જાતનું એમની કોઈકની હોય ને પિત્ત પ્રકૃતિ હોય, કોઈની વાયુ પ્રકૃતિ આદિ હોય, તો એમને એ ખાતા વખતે તો ખાઈ લે અને પાછળથી શરીરમાં એવી પ્રતિકૂળતા ઉત્પન્ન થાય
તો એમની સાધનામાં ખલેલ પહોંચે છે, તો એવા એ આહાર ગ્રહણ કરતા નથી. ખ્યાલ આવે છે? પણ એના સિવાય મુનિરાજને કોઈ રસ ઇન્દ્રિયની કોઈ વૃદ્ધિ હોય અને એ જાતનો જ આહાર મને મળે તો હું લઉં, એવો એમને કોઈ વ્યામોહ હોતો નથી. હા, નિયમોમાં ક્યારેક રસ પરિત્યાગ આદિ કરે છે કે આ રસનો હું આહાર નહીં ગ્રહણ કરું, તો એ તો પોતાના તપની વૃદ્ધિ કરવા માટે એ જાતનો એ નિયમો લે છે. બાકી એમને ત્યાં કોઈ રસના ઇન્દ્રિયનો મોહ નથી. અને પછી શબ્દ, તો જો શબ્દમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે, આપણે એમાં હમણાં ના જઈએ. તો એ શબ્દનો પણ એમને કોઈ સુંદર સુર આદિ સાંભળવાનો અને એવો એમને કોઈ મોહ હતો. તો એ 5 પ્રકારના વિષયોમાં મુનિરાજ રાગ કરતા નથી. અને અપ્રિય એટલે કે પ્રતિકૂળ ઉપર કહેલા 5 વિષયોમાં દ્વેષ કરતા નથી. મુનિરાજને એ વિષયોમાં રાગ કે દ્વેષના ભાવ હોતા નથી. એ રીતે 5 ઇન્દ્રિયોને જીતવાના કારણે તેઓ જીતેન્દ્રિય કહેવાય છે. એમને જીતેન્દ્રિય કહેવાય. આપણે સમય સારજીમાં આવે છે જીતેન્દ્રિય જીન, જીત મોહ જીન અને ક્ષીણ મોહ જીન. એટલે જે જીવ પોતાના આત્માના આનંદમાં ઝૂલે છે, એ છદ્મસ્ત બી ભલે હોય પણ પોતાની ઇન્દ્રિયોને જીતીને એ આત્માના આનંદમાં મસ્ત છે, તો એ જીતેન્દ્રિય છે. ખ્યાલ આવે ને? જો મુનિરાજના 6 આવશ્યક અને બાકીના 7 ગુણ. આપણો સમય થઈ ગયો છે, આપણે અહીંયા જ સ્ટોપ કરી આજે. આ 5મી ગાથા, 6ઠ્ઠી ગાથા, આ બે હજી એમના વ્યવહાર ચારિત્રની ગાથાઓ છે. આજે પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા પ્રવચનમાં આ 7મી ગાથા શરૂ કરી. ત્યાં એ તપ તપે છે અને એ 12 પ્રકારના વ્રત આદિ ધારણ કરે છે. એ કહીને ત્યાં એમનું વ્યવહાર ચારિત્ર સમેટ છે, એને સમરાઈઝ કરશે. અને પછી હવે સ્વરૂપાચરણની વાત શરૂ કરે છે. એમ કરીને એમના નિશ્ચય ચારિત્રની વાત શરૂ કરશે. જો આજે આપણે 5મો દિવસ છે, લગભગ 6ઠ્ઠા દિવસથી, એટલે કાલે આપણે વ્યવહાર ચારિત્રની વાત પૂરી કરશું. અને 7, 8, 9 લગભગ 3 દિવસ આપણે એમના નિશ્ચય ચારિત્રની ચર્ચા ડિટેલમાં કરવાની કોશિશ કરશું. અને પછી જે 6ઠ્ઠી ડાળ જેટલું બચે છે, એ લગભગ અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. એને આપણે છેલ્લા જે 10મા દિવસે કદાચ સમરાઈઝ કરીને લગભગ એવી કોશિશ કરશું કે આખી 6ઠ્ઠી ડાળનો સ્વાધ્યાય આપણો પૂરો. ચાલો અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સ્થિતિ લઈએ. 1 મિનિટ, કોઈને કઈ ક્વેશ્ચન છે ત્યાં બેંગ્લોરમાં કે અહીંયા? હા ભાઈ બોલો. હા, બહુ સારો પ્રશ્ન છે આપનો. કે 3 પ્રકારના શરીરની આપણે વાત કરી, મન વચન કાયા વૃત્તિમાં. ઔદારિક વૈકરિક આહાર શરીર જ લીધા, તેજસ શરીર અને કાર્મણ શરીરની આપણે વાત નથી. કેમ કે જો તેજસ શરીર અને કાર્મણ શરીરથી કોઈ કાર્ય કરવાના વિકલ્પો આપણને ઉત્પન્ન થતા જ નથી. જીવને વિકલ્પ કયા ઉત્પન્ન થાય છે? કે આ ઔદારિક શરીર છે, એનાથી હું ગમન કરું, કઈ હાથ હલાવું કે કંઈક કરું. સિમિલર ફોર વૈકરિક શરીર. અને આહારક શરીરથી મુનિરાજને વિકલ્પ થાય કે દર્શન આદિ કરવા જાઓ. પણ તેજસ શરીરને પરિણામ આવવાનો ભાવ આપણને આવતો નથી. અને કાર્મણ શરીરને તો મુનિરાજે પહેલા જ સમ્યક દર્શનમાં જ નિર્ણય કરી લીધો કે આ જીવ અને કર્મ બે જુદા છે અને હું કર્મનું કંઈ કરી શકતો જ. એટલે ત્યાં કર્મ શરીરને પણ પરિણામ આવવાના ભાવ આપણને થતા નથી. જો ખરેખર આ પોઈન્ટ હવે યાદ આવ્યો છે તો એનો વિચાર કરીએ. 7 તત્વની ભૂલ છે ને, એમાં આપણને અજીવ તત્વની ભૂલમાં શું કીધું? કે જે પર પદાર્થમાં પોતાપણું કરીને એમાં પોતાનું સ્વરૂપ માને છે, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ કરે છે, એ અજીવ તત્વની ભૂલ છે. બરાબર? હવે મારો પ્રશ્ન છે કે વિશ્વમાં તો આટલા બધા અજીવ છે ને, પૂતગલ તો ઢગલા છે. હવે અમેરિકામાં આઈફિલ ટાવર છે, તો એ આપણને કઈ હેરાન કરે છે? એ એની જગ્યાએ છે. તો એ પૂતગલો તો વિશ્વમાં આવા ઘણા છે. આઈફિલ ટાવર નહીં, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ગોથા ખાઈ જવાય. કહેવાનો મતલબ શું છે કે વિશ્વમાં આવા પૂતગલો તો ઘણા છે, પણ જેમાં જીવ પોતાપણું કરીને સુખ દુઃખની કલ્પના કરે છે, એ જીવ પ્રત્યે આપણને, અરે એ પૂતગલ પ્રત્યે આપણને
મિથ્યા માન્યતા થાય છે. તો એવી જ રીતે અહીંયા 3 શરીરોમાં આપણને એના પરિણમન કરવાના વિકલ્પ પણ ઉત્પન્ન થાય છે. ઓલા 2 ના વિકલ્પ ઉત્પન્ન નથી થતા તો આપણને કઈ હેરાન નથી થતું. ખ્યાલ આવે? બીજો કોઈ ક્વેશ્ચન છે? હા, ત્યાં કોલ ઉપર બેંગ્લોર માંથી કોઈને ક્વેશ્ચન? ઓકે, નો ક્વેશ્ચન. તો ચાલો આપણે જીનવાણી સ્તુતિ લઈએ. તીર્થંકર અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ બાપા. જય જિનેન્દ્ર ડિસ્કનેક્ટ કર્યો છે.